ખંભે ખંભાળે નાખીને રોજની જેમ પોગી ગયા વાડીએ. આની અંદર વાવવાના તલ તો તલ વાવવા આવી ગયું ટ્રેક્ટર. જોઈ લો આવડા તલ 3 કિલો વાવવાના. ઘટે જિંદગી ઘટે, બાકી આ ભૂરીને વાળની સ્ટાઇલમાં કઈ ન ઘટે. So beautiful, so elegant, just looking like a wow. તલવાવાના ડાંડલા થોડાક ટાઈટના ઠરી ગયા હતા, એને તાપણું કરીને તપાવી. થોડુંક તાપ લીધું એટલે ડાંડલા કરી દીધા ફીટ. હું મારા સસ્તા ટાંગા લઈને ઉપડ્યો ઘરે લાવવાનું હતું યુરિયા ખાતર. ખાતરની ઠેલી તો ઓરિજિનલ ખેડૂતો ઇનથી જ ખુલે, બાકી જેવા તેવાનું કામ નહીં. જો કે મારથી ન ખુલતી વાત અલગ છે. એ જે હોય હું ખાતર લઈ આવ્યો ને મોટભાઈ એમને ભેળવી નાખ્યું તલ. ખાતર ને તલ નાખીને કરી નાખ્યું કમ્પ્લેટ. પાછો એક વિચાર આવી ગયો કે તલ હારા થશે ને તો આઈફોન છોડાવો. સિંગડાળું ભૂરીને કેટીએમ લઈને ઉપડ્યા ભૂરી હારું ભાગ લેવા. કોલ્ડ ડ્રિંક ને વેફર લઈ લીધી. વાડી આવીને ભૂરીને પેટના ભરોડામાં જ વહી હતન ગઈ. હવે પાવડા કરવાના ધોરિયા. તોય પેલા વેફર ખાઈને એનર્જી મેળવી લીધી. ફાઇનલી તમારા ભાઈએ કે નાખી આખી વાડીમાં ધોરિયા. પ્રિય મૂકી દીધી હાથમાં મહેંદી. આપણે કેટીએમ લઈને ઉપડી ગયા કોઈ ત્યાં જઈને કરવાળી મોટર શરૂ. ઘડીક વાર પછી તો હું આવી ગયો તલમાં પાણી વાળવાનું. મોટભાઈ સાંટે બાસા. તમારો ભાઈ વાળશે પાણી છૂટા રેળ. ચાલે તું બે આરડી તલ પીધા હતા. સાંજના 6 વાગે લાઈટ વાઈ ગઈ.